રહ્યા છો NN ન્યૂઝ. હું છું કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં રૂપિયાની અપતા વેપારીનો આપઘાત. કમલ અગ્રવાલ નામના કાપડ વેપારીનો આપઘાત. આરોપીએ 80 લાખ જેટલાનો ઉધારમાં કાપડ લઈ રૂપિયા માટે હાથ ઊંચા કર્યા. રૂપિયા ફસાઈ જતા આત્મહત્યા કરી. રૂપિયા માંગતા વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. રૂપિયા નહીં આપતા અને ધમકીના ત્રાસથી વેપારીએ આત્મહત્યા કરી લીધી હતી. સલાબતપુરા પોલીસે 4 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી 2 આરોપીની કરી ધરપકડ. આબિદ હુસેન સૈયદ અને આશીષ ટંડનની ધરપકડ કરવામાં આવી. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. ગઈ 23 તારીખના રોજ કમલ અગ્રવાલ નામના આધેડે આત્મહત્યા કરેલી. એ સંબંધે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલી. એ સંબંધે એના પુત્ર ફરિયાદ આપેલી કે પોતાના જે પિતા છે એના પાસેથી આરોપી આબિદ હુસેન, આશીષ ટંડન, વિક્રમ અને ચોથો છે તુષાર ગોયલ, આ લોકોએ એમની પાસેથી ગ્રે કાપડ લઈ અને એનું પેમેન્ટ નહીં કરે અને જે સંબંધે એની પાસેથી વારંવાર ઉઘરાણી જે એના બિલ પાસ કરવા માટેની એ લોકોને ધમકી આપતા હતા. એ સંબંધે એને મરવા માટે મજબૂર કરી અને એની ઉપર પ્રેશરાઇઝ કરી અને જે એના પિતા છે એને આત્મહત્યા કરેલી છે. તે સંબંધે પોલીસે ગુનો દાખલ કરી અને આરોપી છે આબિદ હુસેન અને આશીષ ટંડન એ બંનેની ધરપકડ કરી. હા, જે મેં અગાઉ કહ્યું એમાં 4 આરોપી હાલ FIRમાં નામ છે. એની કોઈ જો તપાસ ચાલુ છે, એમને જો કોઈ આરોપીના નામ શું છે તેઓની પણ ધરપકડ કરવામાં. આ અંગે સુસાઇડ નોટ પણ મળેલી છે, જે તપાસના કામે પોલીસે સમાચાર